राज सी सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ फक्र नंबर 25 चौपाई नंबर 18 આપણે આવ્યા છીએ। ફક્ર નંબર 25 चौपाई नंबर 18। सपन त्यों का त्यों खड़ा लिए नींद वजूद अस्मता सब देखा बका दे जूठी इना नाबूद। કે આપણું જે આ તન છે, સપનાનું તન છે, એનું અહીં ખડું છે એમ કે સપન ત્યોના ત્યો ખડા લીએ નીંદ વજૂદ। હવે આને સમજવા માટે ગઈકાલની ચોપાઈ આગળ જોઈએ। જો જાહેર ખડે देखिए, जो जाहिर खड़े देखिए तो देखे इन इलम। કે પરમધામની અંદર જે કંઈક આપણે બધું જોઈ રહ્યા છીએ, જો જાહેર ખડે देखिए, જે કંઈક જોઈ રહ્યા છે આપણે, હવે એ જોયા પછી આ સપનું રહેવું ન જોઈએ। એ જોયા પછી આ સપનું રહેવું ન જોઈએ। તો સપન ત્यों का त्यों खड़ा, તો આપણે શું જોઈએ છે પ્રશ્ન થાય। જો આપણે ધામ અને ધામની લીલાઓ જોતા હોઈએ તો આ સપન રહે નહીં, આ તન રહે નહીં, છતાં પણ તન રહ્યું છે। એટલે સપન ત્यों का त्यों खड़ा लिए नींद वजूद। આ માયાનું તન ધારણ કરીને આપણે એના એને ખડા છીએ। હવે આગળ લીએ નીંદ વજૂદ, હવે જે નીંદ છે એના નીંદના બે અર્થ છે અહીંયા આગળ, કે ભાઈ આ સપનાનું તન લીધું છે, ખડું કરીને લીધું છે, એક અર્થ। બીજો અર્થ કયો કે આપણે પરમધામ અને એની લીલાઓ ની અંદર આપણે આ બધું જોયું, અને આ જોયા પછી જો આપણી આ નીંદ જે કે છે નીંદ વજૂદ, જો આપણી આ માયા ન ઉડે કે એમાંથી આપણી દ્રષ્ટિ ન જાય તો આપણે પરમધામમાં શું જોયું, આ પ્રશ્ન થવો જોઈએ। અહીંયા આગળથી આપણી વૃત્તિ ઓછી ન થાય તો આપણે જોયું શું? એટલે સપન ત્यों का त्यों खड़ा, सपन त्यों का त्यों खड़ा लिए नींद वजूद। આગલી ચોપાઈ શું કે છે કે જો જાહેર ખડે देखिए, जो जाहिर खड़े देखिए त्यों देखे इन इलम। यो लाड़ लज्जत सुख देख ही, यो परमधामની અંદર यो लाड़ लज्जत सुख देख ही बिठाए अपने तले कदम। આ બધું આપણે જોયું, આપણે ધણીના ચરણોની અંદર બેઠા છીએ, ધણી આપણને આ ખેલ બતાવી રહ્યા છે, એ પરમધામની અંદર જોયું, અને અહીંયા બેઠા બેઠા ધામ અને ધામની લીલાઓ પણ જોઈ આપણે, અને છતો પણ આ વજૂદ ખડું છે, આ નીંદ નથી ઉડતી, આ નીંદનું સપનાનું તન છે અહીંયા આગળ ખડું। કેવી રીતે અહીંયા ખડું રહ્યું, કેવી રીતે હજુ આ માયામાંથી આપણી દ્રષ્ટિ ન હટી, કેમ આ માયામાંથી દ્રષ્ટિ ન હટી? બીજું ચરણ બહુ મહત્વની વસ્તુ છે, બે પોઈન્ટ બીજા ચરણની અંદર છે કે લીએ નીંદ વજૂદ, લીએ નીંદ વજૂદ, સપનાનું વજૂદ હજુ આ ખડું છે, સપનાનું તન ખડું છે, ઉડી જવું જોઈએ, એ નથી ઉડતું। હવે એ ઉડવું જોઈએ, એક એ વસ્તુ છે, સપનાનું તન આજે દેખાય છે કાલભૂતનું તન। બીજી વસ્તુ કે આપણી નજર માયામાંથી હટવી જોઈએ, તો એ પણ નથી હટતી, તો આપણે જોયું શું? પ્રશ્ન થાય ને, તો આપણે શું જોયું? અર્થમતા સબ દેખ્યા બકા, અર્થમતા સબ દેખ્યા બકા દે જૂઠી ઇના નાબૂદ। અર્થમતા સબ દેખ્યા બકા, પરમધામની બધી જ ન્યામત જોઈ આપણે, પરમધામ જોયું,
ગલીએ ગલીએ ફરીએ છીએ કે નથી ફરતા? આપણે પરમધામના 25 પક્ષની અંદર ફરીએ છીએ કે નથી ફરતા? આ જૂઠા તનથી આ બધું જોયું આપણે. છતાં આ તન કેમ ખડું છે? છતાં આપણી દ્રષ્ટિ આ માયામાંથી હટતી કેમ નથી? જાતે અંદર વિચારો કે આપણે જોઈ રહ્યા છીએ એક કલ્પના છે. હવે અંદર આ બધા પ્રશ્નો આપણી જાતે અંદર થવા જોઈએ કે ખરેખર મેં પરમધામ જોયું? જો ખરેખર પરમધામ જોયું હોય તો આ વજૂદ રહેવું ન જોઈએ, આ તન રહેવું ન જોઈએ, આ દ્રષ્ટિ માયામાં ન રહેવી જોઈએ. તો આપણે શું જોયું, શું સમજ્યા? जब सपन से जागिए, जब सपन से जागिए, तब नींद सबे उड़ जाता, सो जागे में सक ना रही, करे माहे माहे सपना बात. જો સપન સે જાગીએ, જો આપણે સપનામાંથી જાગ્યા હોઈએ તો આ નીંદ રહે ખરી? આપણે સૂઈ ગયા છે, અમને સપનું આવ્યું આપણે અને સપનામાં જાગી ગયા તો એ સપનું રહે ખરું? સંસારનું ઉદાહરણ તમે જુઓ. રાત્રે આપણે સૂઈ ગયા છીએ બેડ પર અને રાત્રે સપનું આવ્યું અને સપનું આપણે આવ્યું અને સપનાની અંદર આપણે જાગી ગયા તો પછી એ સપનું રહે ખરું? એટલે અહીં કે છે જબ સપન સે જાગીએ તબ નીંદ સબ ઉડ જાત, તબ નીંદ સબ ઉડ જાત. એક જાહેરી અર્થ અને બાતુન અર્થ કે આપણને આ બધી શુદ્ધ પડી ગઈ. અંધકાર હતો એ અંધકાર મટી ગયો અને પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ થયો. તો હવે અંધકાર રહે કેવી રીતે? હવે અંધકાર રહે કેવી રીતે? जब सपन से जागिए तब नींद सब उड़ जात, તો નીંદ ઉડી જાય. બીજું ચરણ બહુ જ ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે. સો જાગ મેં સક ના રહી, સો જાગ મેં સક ન રહી, જાગે મેં સક ન રહી કે આપણે જાગી ગયા છે આમાં પણ કોઈ સંશય નથી. કારણ કે પરમધામના 25 પક્ષની અંદર આપણે ફરીએ છીએ. અષ્ટપહોરની લીલા આની અંદર રમી રહ્યા છે. એટલે કે આમો શક નથી કે આપણે જાગી ગયા, આમો શક નથી. જે અંધકાર, અજ્ઞાનતાનો અંધકાર હતો એ ઉડી ગયો, જ્ઞાનનો પ્રકાશ થયો, આમાં પણ કોઈ સંશય નથી. લેકિન જે સો જાગે મેં શક ના રહી, આમાં કોઈ સંશય નથી. તો વાત છે ક્યાં? ચોથું ચરણ બહુ મહત્વનું છે. કરે મોહે મોહે સપના વાત, છતો પણ અંદર સપનાની અંદર મીન્સ આ વજૂદની અંદર બેસી અને પરમધામની વાતો કરી રહ્યા છે આપણે. તો જાગ્યા કેવી રીતે કહેવાય? જો જાગીએ તો આ તન રહે નહીં, સપનું રહે નહીં. આ તો સપનાનું તન છે. આજે તન અત્યારે જે બોલી રહ્યું છે, બતાવી રહ્યું છે, એ સપનાનું તન છે. હવે જો સપનામાંથી આપણે જાગી ગયા હોઈએ તો સપનાનું તન રહે નહીં. છતો આ તન ખડું છે, છતો આ તન ખડું છે. એટલે અહીંયા પહેલું ને બીજું ચરણ શું કે છે કે ભાઈ સપનું આવ્યું હોય, સપનામાં જાગી જઈએ તો એ સપનું રહે નહીં પછી. એટલે જબ સપન સે જાગીએ તબ નીંદ સબ ઉડ જાત. જેમ સુંદર સાહેબ કે આપણે રાત્રે બેડની અંદર સૂઈ ગયા હોઈએ અને સપનું આવ્યું અને સપનાના અંદર આપણે રાજકુમાર છીએ. તો હવે એની અંદરથી આપણે જાગી જઈએ, કોઈ આપણને ઉઠાડે તો આપણે જાગી ગયા. તો હવે જે સપનાનું જે તન હતું, એમાં રાજકુમાર હતા, તમારો મહેલ હતો, એ ગયો ક્યાં? એ ઉડી ગયો.
એ ઉડી ગયો. ઉડી જાય ને, સપનું ઉડી ગયું. તો અહીંયા આગળ આપણે જાગ્યા તો આ સપનાનું તન ખલાસ થઈ જવું જોઈએ, ઉડી જવું જોઈએ. તો એ ઉડ્યું નથી. બીજી વસ્તુ શું છે મહત્વની વસ્તુ? ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. ત્રીજું ચરણ શું કે? સો જાગે મેં શક ના રહી. આપણે જાગ્યા છે એમાં કોઈ સંશય નથી. આપણી અજ્ઞાનતા ઉડી છે એમાં કોઈ સંશય નથી. અંધકાર છે, અંધકાર નાશ થઈ, અંધકાર જે અજ્ઞાનતાનો અંધકાર હતો એ નાશ થયો અને જ્ઞાનનો પ્રકાશ થયો, આમાં પણ કોઈ સંશય નથી. આપણે કોણ છે આની પણ શુદ્ધ પડી. આપણા ધણી કોણ છે આની પણ શુદ્ધ પડી. ધામ શું છે આની પણ શુદ્ધ પડી. ધામની અંદર ધણી સાથે કેવી રીતે લીલાઓ કરે છે આની પણ સમજ પડી. જો આ બધી શુદ્ધ પડી હોય આપણને, આમાં પણ કોઈ સંશય નથી, તો પછી આ તને રહેવું ન જોઈએ. પણ તેમ છતાં આટલી શુદ્ધ હોવા છતાં પણ આ સપનાના તનથી આપણે મોહે મોહે અંદરો અંદર સુંદર સાથે વાતો કરી રહ્યા છીએ. કરે માહે માહે સપન બાત, કરે માહે માહે સપન. હવે જે સપન બાતે જે કહ્યું ને, મોહે મોહે સપન બાત મીન્સ કે અહીંયા આગળ બેસી અને આપણને જે ધની આપી રહ્યા છે ને એ બધી વાતો કરીએ છીએ. પરમધામની વાતો કરી રહ્યા છીએ આપણે. જો પરમધામની વાતો કરી રહ્યા હોય, આપણે જાગ્યા છે એમાં કોઈ સંશય નથી, પરમધામની વાતો કરી રહ્યા હોય અને છતાં પણ આ તન ખરું છે, એ મહત્વની વસ્તુ છે. મહત્વની વસ્તુ આ છે. ऐसा किए हके सपन में, राजी महाराजे आ अनहोनी करी છે. ऐसा किए हके सपन में, जानो जागे में सकना है. રાજી મહારાજે આ અનહોની કરી છે આપણી હસી માટે, કે આપણે જાગ્યા છે એમાં પણ શક નથી. આપણે જાગ્યા છે આમાં પણ શક નથી. ऐसी हुई दिल रोशनी, ऐसी हुई दिल रोशनी, फिर बोलत सपने माहे. ऐसी हुई દિલ રોશની. ધનીએ આપણને જે નીંદ આપી એ નીંદની અંદરથી જરે જરેની આપણને શુદ્ધ પડી. હક્કે દિલ કી બારીકિયાની પણ સમજ પડી. બધું જ આપણું દિલ રોશન થઈ ગયું. કોઈ અજ્ઞાનતા ન રહી. હવે કોઈ અજ્ઞાનતા ન રહી તો પછી અહીંયા ઉભા રહીને શું કરવાનું? પણ છતાં પણ ફેર બોલત સપને માહે, છતાં પણ આ સપનાનું તન બોલી રહ્યું છે, અંદરો અંદર વાતો કરી રહ્યા છે. ધામની વાતો કરી રહ્યા છે. હજુ દિલની અંદર આટલી રોશની આપણને મળી, તો હવે આ બધી જે વાતો બતાવી, રાજી મહારાજે આ અનહોની કરી કે ભાઈ તેમ છતાં આ સપનાનું તન ખડું રાખ્યું. હવે આપણે અંદર બારીકીથી જોવા પ્રયત્ન કરીએ, બારીકીથી જોવા પ્રયત્ન કરીએ કે ધનીએ તો આ અનહોની કરી, તો આપણને આટલી બધી સમજ પડી ગઈ, તો આપણે અનહોની કરીએ કે ન કરીએ? છેલ્લા લેવલની વાત છે. છેલ્લા લેવલની વાત છે કે આટલે સુધી તો આપણે બધા આવ્યા છે કે આપણને બધી રોશની થઈ ગઈ, આમાં કોઈ સંશય નથી, જ્ઞાનનો પ્રકાશ થયો, આમાં કોઈ પણ સંશય નથી. બોલી રહ્યા છે આમાં પણ કોઈ સંશય નથી, એકબીજાને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે, આમાં પણ કોઈ સંશય નથી.
તો અનહોની ધણી આ કરી છે. હવે એ ધણીએ જો આ અનહોની કરી હોય તો આપણે પણ એવી અનહોની કરી શકીએ કે ન કરી શકીએ? તો કઈ કરી શકીએ આપણે? હવે એ અનહોની આપણે કહીએ છીએ કે છે ને, એસા કિયા હકે સપન મેં, એસા કિયા હકે સપન મેં. એનો મતલબ શું છે કે રાજી મહારાજે પોતાના હુકમથી આ તનખડું રાખ્યું છે, નહીં તો આ તનખડું રહી ન રહે. આટલો જો જ્ઞાનનો પ્રકાશ થઈ ગયો હોય બ્રહ્મ સૃષ્ટિને, તો આ તનખડું ન રહે. પણ એસા કિયા હકે સપન મેં, રાજી મહારાજે, એટલે રાજી મહારાજની ઈચ્છાથી આ તનખડું છે એમ કે છે, એમના હુકમથી આ તનખડું છે. તો એ ધણીનો હુકમ આપણે ફેરવવાનો છે અને એ અનહોની આપણે કરવાની છે. તો દિલ જો આપણું આ રોશન આટલું થઈ ગયું હોય, તો પછી જે આપણી દ્રષ્ટિ ખરી, આપણી દ્રષ્ટિ, આપણી સુરતા, એ દિલ સાથે ઉતપ્રોત કેમ નથી થતી? પ્રશ્ન આ છે. જો દિલ સાથે ઉતપ્રોત થઈ, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઉતપ્રોત થઈ, તો બોલવાનું પણ બંધ થઈ જશે, બોલી નહીં શકીએ પછી. અને એ સ્ટેજ પર આપણે જવાનું છે. વિતકનો પ્રસંગ જોઈએ આપણે. સ્વામીજી જ્યારે સમાધિની અંદર બેસી જાય છે, છેલ્લા સમયની વાત, 1751, તો સુંદર સાથ પોતપોતાના તન છે છોડી દે છે. સુંદર સાથ પોતપોતાના તન છોડી દે છે. વિચારો. આમાં લાલદાસ જે છે, લાલદાસનો પ્રસંગ જોયો તમે? લાલદાસ વિચાર કરે છે કે બધા સુંદર સાથ પોતપોતાના તન છોડી રહ્યા છે, તો મારું તન સમાપ્ત કેમ નથી થતું? મારું તન સમાપ્ત કેમ નથી થતું? એ સનતા, એ પોતાનું તન સમાપ્ત કરવા પ્રયત્ન કરી રહ્યા છે. અને સ્વામીજી કહે છે કે તારું તન આટલા માટે રાખ્યું છે, તનના હુકમથી. અને એ આ બીતક લખી અને ધણીના ચરણોની અંદર મૂકે છે. અને ધણીના ચરણોમાં મૂક્યા પછી એ પણ એમનું તન ત્યાં એ ચરણોની અંદર છોડી દે છે. તો એ સ્ટેજ આપણું ક્યારે આવશે? આ સ્ટેજ આપણને ક્યારે મળશે કે ઇલમ દ્વારા આ બધો પ્રકાશ થયો આપણો, એ અનહોની કરી છે. એવું ના માનશો કે એ બધી બ્રહ્મ સૃષ્ટિએ આ અનહોની કરી છે, તો એ અનહોની આપણે કરવાની છે. ગઈકાલે જે રાત્રે પ્રસંગ જે નીકળ્યો હતો કે મારફતનું મારફત શું છે, તો મારફતનું મારફત આ છે. આ સ્ટેજ લાવવાનું છે. જાનો સપને નીંદ ઉડ ગઈ, मुर्दे हुए वजूद, हके हके हक अर्थ दिखाव्या, सपन हुआ नाबूद. જાનો સપન નીંદ ઉડ ગઈ. હવે કે છે આપણને આ અજ્ઞાનતા જે છે, એ અજ્ઞાનતા મોથી જ્ઞાનનો પ્રકાશ આપણને મળ્યો, જ્ઞાનની અજ્ઞાનતા છે, એ બધી સમજ પડી, અને સમજ પડી આપણે એની અંદર ડૂબ્યા, તો શું થશે? બીજું સ્ટેજ શું આવશે? તો કે છે મુર્દે હુએ વજૂદ. બહુ જ મહત્વનું વસ્તુ, આ બીજું ચરણ છે.
આપણી અંદર જ્ઞાનનો પ્રકાશ થયો, દિલની અંદર દિલ આપણું રોશન થયું. હવે જો દિલ રોશન થયું હોય આપણું, તો સત શું છે, અસત શું છે, આની સમજ પડી, પહેચાન થઈ. જો આ પહેચાન થઈ હોય તો આપણે સતને વળગી રહીએ કે અસતને વળગી રહીએ? પ્રશ્ન જાતે અંદર પૂછો. બધા કે છે સતને વળગી રહેવું જોઈએ. તો સતને વળગી રહીએ તો આ વજૂદ અને વજૂદ સાથેના જે સંબંધો છે એ સમાપ્ત થઈ જવા જોઈએ. વજૂદ અને વજૂદ સાથેના જે સંબંધ, ભલે વજૂદ રહ્યું પણ વજૂદ સાથેના સંબંધો સમાપ્ત થવા જોઈએ. અને એ કે છે મૂળદેહ હુએ વજૂદ, ભલે તન રહ્યું પણ એ તન હોવા છતાં તન નથી રહ્યું. પછી મૂળદેહ થઈ ગયું. મૂળદા મીન્સ કે સંસાર તરફની દ્રષ્ટિ આપણી હટી ગઈ. આપણે એક સંસારનું ઉદાહરણ આપીએ. સંસારનું ઉદાહરણ, એક કહેવત છે કે માણસ ઊંઘતો હોય અને મરેલો હોય એક જ વસ્તુ છે. કહે છે ને આપણે એવું કે ભાઈ ઊંઘતો હોય અને મરી ગયો, એમાં કોઈ ફરક નથી. એમ કે છે મરી ગયો છે એનામાં ચેતના નથી, સૂઈ ગયો છે એનામાં સુતેલી ચેતના છે, કોઈ ફરક નથી. એમ કે છે એમાં, કારણ કે એ કશું કરી નથી શકવાનું. મરદું પણ કશું ન કરી શકે અને એ માણસ સૂતો છે એ પણ કશું ન કરી શકે. એટલે બંને એક સરખા છે. એમ કે છે હવે આપણે છે કેવા? આપણને આ બધી નીંદ મળી, દિલની અંદર દિલ રોશન થઈ ગયું. એટલે જાનો સપના નીંદ ઉડ ગઈ, જાનો સપના નીંદ ઉડ ગઈ. તો જો એ સપનાની નીંદ જો આપણી ઉડી ગઈ હોય તો આ વજૂદ મુર્દા થવું જોઈએ. આ વજૂદ મુર્દા થવું જોઈએ અર્થ કે સંસાર સાથેના સંબંધો આપણા બંધ થઈ જવા જોઈએ. ધનીએ આ આપણને બહુ બારીક વાત સમજાવવા માંગી રહ્યા છે કે આપણે રોજ આપણે કરી રહ્યા છીએ. રોજ કેટલું સાંભળ કરીશું, આપણે કેટલું સાંભળ કરીશું, કેટલું કે કરીશું. રહેણી આપણી બદલાતી નથી. પડી પટોરી ભાત ફાટે પણ ફીટે નહીં. સત્સંગ શરૂ થયો એટલે કલાક આપણે લીધો અને પછી હતા એવા ને એવા આપણે કોરા પથ્થર જેવા. આ વજૂદ સમાપ્ત કેમ નથી થતું? સંસારના કામો હોય છે, સંસારના કામો હોય છે. એ કામની અંદર એટલા મગ્ન થઈ ગયા હોઈએ છીએ આપણે કે ધનીની વાતો સાંભળવાનો સમય નથી મળતો. જો આપણી વૃત્તિ ક્યાં છે, જો વિચારો, આપણી ઈચ્છાઓ ક્યાં છે, આપણી લગન ક્યાં છે. જો એ કામોની અંદર આપણે એટલા ઓતપ્રોત થઈ ગયા છે કે ધનીના વચનો સાંભળવાનો આપણને સમય નથી. હવે વજૂદ સમાપ્ત થવાની વાત તો જુદી છે, આ વજૂદને મુર્દા કરવાની વાત તો જુદી છે. એક બાજુ રહી, પેલા તો ધનીના વચનો પણ નથી સાંભળવાનો સમય. ક્યાં છે આપણે? ધની કયા સ્ટેજ પર આપણને લઈ જવા માંગે છે? મોમીનોની રહેણી કેવી છે? મોમીનોની શરીયત આ પકડજા છે. મોમીનોના શરીયત હકીકત અને મારફત. આપણી રહેણી કેવી છે, આપણી રહેણી કેવી હોવી જોઈએ એ બતાવી રહ્યા છે ધની. આપણે કેવી રહેણી કરીએ છીએ એ જુઓ. એની સાથે કમ્પેરિઝન કરો ને કે ધની જે બતાવી રહ્યા છે અને આપણે જે કરી રહ્યા છીએ એમાં ફેર છે. ધનીએ તો બધું આપી દીધું આપણને, આપણું દિલ રોશન કરી દીધું. હવે જો દિલ રોશન કરી દીધું હોય તો મૂળદેહ હુએ વજૂદ એ થયું. આપણી જાતે, હું પણ તમારી સાથે છું, તમારાથી જુદો નથી હું. મૂળદેહ હુએ વજૂદ.
આ વજૂદના સંબંધો મુર્દા થયા ખરા? કહેવાનો મતલબ કે આપણું અંતસ્કરણ નમન થયું ખરું? આ વજૂદના સંબંધો ખલાસ થયા ખરા? અને આત્મના સંબંધો એકને બંધ કરવાનું છે ને બીજાને ખોલવાનું છે. અસતને છોડવાનું છે અને સતને ગ્રહણ કરવાનું છે. અસત શું છે? તો અસદ છે આ સંસાર અને સંસાર સાથેના સંબંધો, આ વજૂદ અને વજૂદ સાથેના સંબંધો, આ બધું જ અસત છે. સત શું છે? આત્મ અને આત્મ સાથેના સંબંધો આ સત છે. એને ગ્રહણ કરો અને આને છોડો. એ અહીંયા બતાવી રહ્યા છે કે મુર્દે હુએ વજૂદ. જો આપણને આ બધી સમજ પડી ગઈ હોય, શું સાચું છે, શું ખોટું છે, શું સત્ય છે, શું અસત છે, શું અખંડ છે, આ બધી જ સમજ પડી ગઈ હોય તો આ પછી અસતના સંબંધો કેમ જાળવી રાખીએ છીએ આપણે? કેમ એની પાછળ પાગલ થઈ ગયા છે આપણે બધા જ? કેમ એ વજૂદને હજુ મુર્દા નથી કર્યું આપણે? ધની બતાવી રહ્યા છે. મુર્દે હુએ વજૂદ, હકે હક અર્થ દિખાવ્યા. ધનીએ આપણને પરમધામ બતાવ્યું અને પરમધામ બતાવ્યું છતાં પણ આપણે આ સપનાને ન છોડીએ, આ સંસારને ન છોડીએ તો આપણા જેવા અભાગી કોણ? શું કરી રહ્યા છે આપણે? ધનીએ આપણને પરમધામ બતાવ્યું. જો તું તારું ઘર જો આ કેવું છે, જો તું અહીંયા શું કરી રહ્યું છે, તારી ઈચ્છાથી બધું થઈ રહ્યું છે ગામની અંદર. અહીંયા આગળ એક ઈચ્છા પૂર્ણ કરવા માટે આખી જિંદગી ખલાસ થઈ જાય છે, છતાં પણ ઈચ્છા પૂર્ણ નથી થતી. વિચાર્યો આની પર વિચાર કરો તમે. જાનો સપને નીંદ ઉડ ગઈ. જાનો હજુ ઉડ ગઈ નથી, કે સમજો કે તમારી નીંદ ઉડી ગઈ. તો આ વજૂદ સમાપ્ત કર્યું તમે, વજૂદ સાથેના સંબંધો સમાપ્ત કર્યા. તમને ધામ બતાવ્યું, ધામ લીલાઓ બતાવી, પરમધામ બતાવ્યું, ધનના દીદાર થયા. હવે શું રહ્યું બાકી? હકે હક અર્થ દિખાવ્યા. સપન હુઆ નાબૂદ. તો સપનું સમાપ્ત થઈ જવું જોઈએ. એ સપનું સમાપ્ત થયું ખરું? આનાથી શું હવે શું આગળ સત્સંગ કરીએ, શું કહીએ, શું બતાવીએ? એટલે ધન્ય, એટલે સુંદર સાથ કહી રહ્યા છે, કરો પણ મરો નહીં. સંસારનું કરો. અહીંયા આવ્યા છે, આ વજૂદ છે, વજૂદને ચલાવવા માટે જરૂર છે, એવું નથી કે જરૂર નથી. એટલે કરો પણ એની પાછળ મરો નહીં. આપણે મરી રહ્યા છે એની પાછળ. અહીંયા આપણે અખંડ કરવા બેસી રહ્યા છીએ. જેમ આ તન અખંડ હોય એ સમજીને આપણે અહીંયા આગળ અખંડ કરવા બેસી ગયા છીએ. આપણે આપણું તો કર્યું, પણ 7 પેઢીનું વિચારી રહ્યા છીએ. એના માટે મરી રહ્યા છીએ આપણે. એટલા માટે આ સંસાર નથી છૂટતો. વજૂદની સાહેબી માટે નથી સંસાર છૂટતો. બધાને લાગુ પડે છે. એની અંદર હું પણ આવી ગયો છું, એવું ના માનશો કે હું નથી આવ્યો. શરીરની સાહેબી માટે આ સંસાર નથી છૂટતો. 7 પેઢીનું વિચારી રહ્યા છે એટલા માટે નથી છૂટતો. એની સાથે બીજું વિચારો, કે પુત્ર સપૂત યા કપૂત. पुत्र सपूत हो या कपूत हो, दौलत इकट्ठी करने की क्या जरूरत है?
સપુત પુત્ર હશે તો એની જાતે એના પગ પર ઉભો થશે, અને કપૂત પુત્ર હશે તો તમારું હશે બધું ખલાસ કરી નાખશે. તો કોના માટે કરી રહ્યા છે આપણે? આપણે જે કંઈ કરી રહ્યા છે કોના માટે કરી રહ્યા છે? જેમ આપણે કર્યું એમ એમની જાતે એમને પણ હાથ પગ આપ્યા છે, એ નહીં કરે? એને જીવવું હશે તો કરશે, એને ખાવું હશે તો કરશે. શા માટે ચિંતા કરી રહ્યા છે? એ પુત્ર મોહ જે ખોટો છે, એ જે ખોટો પુત્ર મોહ છે, એના માટે આપણે ધણીને મળતા નથી, એના માટે આપણું આ વજૂદ છે સમાપ્ત નથી થતું. ખોટા પુત્ર મોહ છે, ખોટા વજૂદની સાહેબી છે. વજૂદની જે સાહેબી છે, ખોટા પુત્ર મોહ છે. જો તમે મહાભારતમાં શું થયું પુત્ર મોહને કારણે? મહાભારત રચાયું. અને આ બધી આપણને સમજ પડી ગઈ છે કે આ જ્ઞાન આપણને મળ્યું છે, અંધકારનો નાશ થયો છે, અને છતો પણ આપણે આને છોડતા નથી. એટલે કે કરો સંસારનું કરો, ના નથી કરવાની પાડી, કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છે એની પાછળ. હકે હક અર્થ દિખાવ્યા, સપન હુઆ નાબૂદ. ફિર સપન તરફ જો દેખીએ તો મુર્દે ખડે બોલત. સુંદર સાત વિચારો. આપણી દ્રષ્ટિ જ્યારે અંદર હશે, આપણા દિલ સાથે હશે, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરતી હશે, તો આપણને એવું લાગે કે ના ભાઈ હવે જવું જ નથી, એથી જવું જ નથી, આ સંસાર છોડી દેવો છે. સંસારમાં કશું નથી. કેમ? આપણી દ્રષ્ટિ દિલ સાથે છે. સંસાર તરફથી વૈરાગ્ય આવી જશે. પણ એ જ દ્રષ્ટિ જ્યારે ત્યાંથી હટી અને સંસારમાં આવી એટલે પાછા આતા એવા ને એવા મૂળદું ખડું થઈ જશે. અત્યારે ધનીના વચનો આપણે સાંભળી રહ્યા છે, ધની જે બતાવી રહ્યા છે એ સાંભળી રહ્યા છે, તો આપણને એવું લાગે ના ભાઈ વાત સાચી છે, હવે આમાંથી નીકળવું નથી. પણ સત્સંગ પત્યો નથી અને વજૂદ ખડું થઈ નથી ગયું. તરત વજૂદ ખડું થઈ જશે. એટલે અહીંયા કહે છે ફિર સપન તરફ જો દેખીએ, ફિર સપન તરફ જો દેખીએ તો મુર્દે ખડે બોલત. આગળ શું કહ્યું? મુર્દે હુએ વજૂદ. આગળ શું કહ્યું? મુર્દે હુએ વજૂદ. અને અહીંયા આગળ શું કહે છે? મુર્દે ખડે બોલત. એટલે આ તનની અંદર બે લીલાઓ થઈ રહી છે, એમાં કોઈ સંશય નથી. એક આત્મની લીલા અને એક વજૂદની લીલા. અને એની અંદર આપણને કઈ લીલામાં રસ છે, કઈ લીલા આપણી છે, જાતે વિચારો. હવે જે હક્કે દિલ કી બારીકિયા શું છે, ધણીના ઈશારા શું છે એ સમજો. ધણીએ કેવો ખેલ કર્યો છે, આ બધું સમજાવી દીધું છે. આ બધું ધણીએ આપણને બધું જ સમજાવી દીધું છે. આ બધી અજ્ઞાનતા હતી, જ્યાં સુધી અજ્ઞાનતા હતી ત્યાં સુધી સમજ નથી. હવે આ જ્ઞાનનો પ્રકાશ આવ્યો, આ બધી જ શુદ્ધ પડી ગઈ, બધી સમજ પડી ગઈ. હવે જો બધી સમજ પડી હોય તો આ તનની અંદર બે લીલા થઈ રહી છે, આની પણ શુદ્ધ પડી. એક વજૂદની લીલા, એક આત્મની લીલા. જો આત્મની લીલાની અંદર આપણે ઓતપ્રોત થઈશું તો આ વજૂદ છે એ મૂળદા થઈશે, અને વજૂદની લીલાની અંદર ઓતપ્રોત થઈશું તો આ મૂળદા જે છે, મૂળદા થઈ ગયેલા એ બોલશે, અને આત્મ છે એ ગૌણ થઈ જશે. કારણ કે એને આત્મને મૂળદા ન કહી શકાય, આપણે આત્મ ગૌણ થઈ ગઈ કહેવાય. પણ આત્મ જો બળ કરે
આત્મ જો બળ કરે અને આપણી દ્રષ્ટિ આત્મ સાથે હોય તો આ વજુદ છે એ મુર્દા થઈ જાય. વિચાર્યો આની પર વિચાર કરો. ફિર સપન તરફ જો દેખીએ, આપણી દ્રષ્ટિ સપના તરફ જાય તો આજે મુર્દા જે થયા હતા એ મુર્દા બોલતા થઈ જાય. તો મુર્દે ખડે બોલત, બાતે કરે અકલ મેં, બાતે કરે અકલ મેં, અંતસ્કરણ ખડું થઈ ગયું એટલે બાતે કરે અકલ મેં, એસા હુકમે દિખાયા ખેલ ઈત. એસા ખેલ ધનિયા આપણને બતાવ્યા છે. ધનીએ અહીંયા કેવો ખેલ બતાવ્યો છે જો. અને આપણે તો કે માયા બહુ બળવંતી છે, ઉપની છે, મૂર્ધન્ય થકી કેવી રીતે છૂટે? વિચાર કરો. ખેલ હવે ક્યાં બતાવ્યો છે? તો વજૂદ પર હવે એક આતમ ઇન્ડિવિડ્યુઅલ એટલે જુદે જુદે પોતપોતાની રીતે પોતાના દિલથી વિચાર કરીને જુઓ. હવે આ ખેલ ધનિયા આપણને આ ખેલ બતાવ્યો છે. આતમ બધાને જુદી જુદી જુદા જુદા દેશોમાં જુદા જુદા જ્ઞાતિની અંદર આપણને મૂકી દીધા છે. અને આ ખેલ બતાવી રહ્યા છે. હવે આ ખેલ બતાવી રહ્યા છે. જે અજ્ઞાનતા હતી અજ્ઞાનતા પણ દૂર કરી દીધી ધનીએ. જ્ઞાનનો પ્રકાશ પણ આપી દીધો. હવે જો એ જ્ઞાનનો પ્રકાશ પડી ગયો, આપણે આત્મ છે પરમધામથી આવ્યા છે, જો એની અંદર આપણે ડૂબીશું તો આ વજુદ સાથેના સંબંધો સમાપ્ત કરી દઈશું. અંતસ્કરણ તમારું નમન થઈ જશે અને તમારું દિલ છે એ રોશન થઈ જશે. અંતસ્કરણ હોવા છતાં, વજુદ હોવા છતાં વજુદનું અસ્તિત્વ નહીં હોય. પણ જો આપણી દ્રષ્ટિ જો વજુદ તરફ ચાલી, फिर सपन तरफ जो देखिए, फिर सपन तरफ जो देखिए तो मुर्दे खड़े बोलत. अपनी अकल की बात करिए, फरानी अकल की बात करिए એટલે मुर्दे खड़े बोलत. बातें करे अकल में, ऐसा हुक्म देखाया खेल इत. આવો ખેલ ધનીએ બતાવ્યો છે. હવે જાગણી છે ક્યાં? પ્રશ્ન હવે થાય. હવે અહીંયા આગળ પ્રશ્ન થાય આપણને, અને થવો જોઈએ, અવશ્ય થવો જોઈએ. આપણી જાગણી છે ક્યાં? ઇલમની અંદર છે. સાંભળજો સુંદર સાથ, શા માટે કહી રહ્યો છું આ સ્ટેજ પર? ઇલમની અંદર છે, બહાર કરી રહ્યા છે, પારાયણોની અંદર છે, કે આપણી રહેણીમાં છે? કારણ કે જેટલું જોઈએ છે એક લુઓ પણ, અડધો લુઓ પણ ઇનફ છે જાગવા માટે. આપણને જે જોઈએ છે એટલું મળી ગયું છે. તો જાગણી છે ક્યાં? તો જાગણી આપણી રહેણીમાં છે. આપણી રહેણી બદલી દો તો જાગૃત થઈ જઈશું. આપણે આપણી રહેણી બદલતા નથી અને બહાર ભટકી રહ્યા છે. જાગણી જાગણી જાગણી, આ નથી સમજાતું, આ નથી સમજાતું. હવે શું એટલું સમજીને કરશો? આ દુનિયાની અંદર જ્ઞાન એટલું છે, આ દુનિયાની અંદર જ્ઞાન એટલું છે, એનો કોઈ પાર નથી. પરમધામથી એક બુંદ આવ્યું છે ખાલી. આ એક બુંદને આપણે પચાવી નથી શકતા. પરમધામની અંદર એક બુંદ આવે, પરમધામથી એક બુંદ આવેલું છે, એ બુંદને આપણે પચાવી નથી શકતા. કોણ નથી પચાવી શકતું? આપણે મીન્સ કોણ નથી પચાવી શકતું? કે પરમધામથી આવેલી છે એ નથી પચાવી શકતું. બ્રહ્મ સૃષ્ટિ છે એ નથી પચાવી શકતી. કે ત્યાં આગળ અષ્ટપહોર 64 ઘડી એ લીલાઓની અંદર મગ્ન હોય છે, એ નથી પચાવી શકતી. કેમ? કે આપણી દ્રષ્ટિ બહાર છે, ફરાની અકલથી લેવા પ્રયત્ન કરે છે એટલા માટે.
દિલથી વિચારો, બધું જ સમજાશે, બધું જ સમજાશે. ફનાની અકલની અંદર લેવા પ્રયત્ન ન કરો. હા, આ જ્ઞાન આ અંતસ્કરણ માટે નથી આવ્યું. હવે આપણે કહીએ છીએ ને કે આ દુનિયા માટે નથી આવ્યું જ્ઞાન. હવે આ વજૂદ માટે જ્ઞાન નથી આવ્યું. આ જ્ઞાન છે દિલ રોશન કરવા માટે આવ્યું છે, આત્મને બળ આપવા માટે આવ્યું છે. અને આપણે આ ફનાની વજૂદ, ફનાની અકલથી આ બધું લઈ રહ્યા છે. ક્यों? શું કરી રહ્યા છે એ જુઓ. દિલથી આની પર વિચાર કરો, આની પર વાગોળો. અને જ્યારે વાગોળશો અને વલોશો તો એ દિલ તરફ જશે, એ વગર દિલ તરફ નહીં જાય. પર વિચાર કરવાનો. અને આની અંદર વિચાર કરીશું, ડૂબીશું, આપણી રહેણી અવશ્ય બદલાશે. અને રહેણી અવશ્ય બદલાય તો ધામમાં જાગૃત થઈ જઈશું. અને આ વજૂદ છે એ મૂળદું થશે. મૂળદે હુએ વજૂદ, મૂળદે હુએ વજૂદ. આ વજૂદ મૂળદું થઈ જશે, આમાં કોઈ સંશય નથી. સંસાર તરફની દ્રષ્ટિ આપણી દૂર થતી જશે, પડતી જશે. કબુ કોઈ ન બોલ્યા. અને આ રીતે જો આપણી રહેણી આવશે તો કબુ કોઈ ન બોલ્યા બકા બાતે હક મારફત. મારફત શું છે? મારફત શું છે? હકીકત શું છે? મારફત શું છે બતાવી રહ્યા છે. કબુ કોઈ ન બોલ્યા બકા બાતે હક મારફત. દે મુર્દો કો ઇલમ અપના સો બાતે હુકમ બોલાવત. પરમધામની જે બારીક વાતો છે, ધણી શું અનુભવની કરી રહ્યા છે અહીંયા આગળ. અહીંયા આગળ ધણી શું અનુભવની કરી રહ્યા છે. સાંભળજો સુંદર સાથ, બહુ જ મહત્વની વસ્તુ છે કે આપણને આટલું બધું જ્ઞાન મળ્યા છતાં પણ આ વજૂદ ખડું કેમ છે? કોણ બોલાવી રહ્યું છે? શું કરી રહ્યા છે આપણે? આપણી મારફત શું છે? કબુ કોઈ ન બોલ્યા, કબુ કોઈ ન બોલ્યા બકા બાતે હક મારફત. કોઈ નથી બતાવ્યા. ગઈકાલે આપણે પણ વાત થઈ, ગઈકાલે સાંજે. તમે વિચાર કરો કે જે કંઈક જાગણી કરી રહ્યા છે એ બતાવી રહ્યા છે, બસ જાગૃત બુદ્ધ બતાવી રહ્યા છે. 90% જાગૃત બુદ્ધ બતાવી રહ્યા છે. શું કરવું શું ન કરવું બ્રહ્મ સૃષ્ટિને આપણે કહીએ છીએ તો ફેર ફેર સુરતા સાધીએ. શા માટે કહી રહ્યા છે? ચિતવાની કરો. શા માટે કહી રહ્યા છે? કબુ કોઈ ન બોલ્યા બકા બાતે હક મારફત. જે કંઈક બોલી રહ્યા છે, સાંભળજો હવે, જે કંઈક બતાવી રહ્યા છે એ ધની ની ઈચ્છાથી બતાવી રહ્યા છે. એટલે કે છે દે મુર્દા કો ઇલમ અપના, દે મુર્દે કો ઇલમ અપના. બીજા કોઈની વાત નથી, આપણી જ વાત છે કે દિલની અંદર જે કંઈક આવ્યું છે, દિલની અંદર જે કંઈક આવ્યું છે, એ દિલમાં જે કંઈક આવ્યું છે એ આપણે છે આ મુર્દાને આપીએ છીએ, એટલે વજૂદને આપી દઈએ, આ વજૂદને આપી દે છે. અને વજૂદ બોલી રહ્યું છે એમ કે છે કે ભાઈ આપણે આજે કંઈક દિલની અંદર આવ્યું, દિલની અંદર ભાવ આવ્યો. હવે ભાવ આવ્યો તો એ ભાવ બતાવવા માટે આપણે વજૂદનો સહારો લઈશું કે નહીં લઈએ? આપણને સરસ સપનું આવ્યું, હવે એ સુંદર સાથને બતાવવું હોય તો શું કરશો તમે?
તમે તો એ બોલી ન શકો, કહી ન શકો. કારણ કે જ્યારે એ લીલા થતી હોય, આપણને એ ન્યામત મળતી હોય, ત્યારે આમ કશું બોલી ન શકીએ આપણે. મુર્દાની જેમ. કારણ કે આત્મા બધું કરી રહી છે, અંતસ્કરણ. પણ હવે જે એ દિલની અંદર જે આવી વાત, એ દિલની અંદર જે વાત આવી, હવે એ વાત કરવી હોય તો વજૂદને શું કરવું પડે? જે મુર્દા હતું, કારણ કે દિલની અંદર જે વાત ચાલતી હતી એ વજૂદને ખબર નથી, પણ હવે દિલમાંથી જે વાત કઢાવી હોય તો આપણે એ દિલમાંથી આપણે વજૂદને આપીએ તો એ બોલે, નહીં તો ન બોલે. સાચી વાત ને? તમારા દિલની વાત તમારે કોઈને કહેવી હોય તો તમારે વજૂદ દ્વારા તેનો યુઝ કરવાના છો તમે. એટલે કે છે દેહ મુર્દે, દેહ મીન્સ આત્મ આપી રહી છે મુર્દાને. એટલે કે છે દેહ મુર્દો કો ઇલમ અપના. જે દિલની અંદર સમજ પડી છે આપણને, જે દિલની અંદર આપણને સમજ પડી છે, શુદ્ધ પડી છે, જે આપણને બધું જ મળી ગયું છે. દિલની અંદર તમે જુઓ, આપણું દિલ રોશન છે. હવે કે છે દેહ મુર્દે કો ઇલમ અપના, કે જે શુદ્ધ દિલની અંદર પડી છે એ આત્મને, અરે એ વજૂદને આપી રહ્યા છે. સો બાતે હુકમ બોલાવત. હવે જો સો બાતે હુકમ બોલાવત, અહીંયા હુકમ આવ્યો એટલે ધનીની ઈચ્છાથી નહીં. અહીંયા શું છે કે આપણા દિલની ઈચ્છા થઈ કે લાયું આ મારે બ્રહ્મ સૃષ્ટિને આ આપું, હું વહેંચું સુંદર સાથ સાથે. એટલે આપણા દિલની ઈચ્છા છે, એટલે આપણા દિલની અંદર જે સ્ફુરિત થયું એ દિલની ઈચ્છાથી આપણે આ વજૂદ દ્વારા બોલી બતાવી રહ્યા છીએ. દિલની અંદર આપણે ડૂબ્યા, દિલની અંદર જે કંઈક સ્ફુરિત થઈ રહ્યું છે, ધની આપણને આપી રહ્યા છે, સંજમે સંજમે પીલાવી રહ્યા છે, જે આપી રહ્યા છે. હવે એ જે આપી રહ્યા છે એ દિલની ઈચ્છા થઈ કે હું સુંદર સાથની અંદર આ વહેંચું, તો એ જે છે એ કોના દ્વારા આવે છે? તો આ મુર્દા જે વજૂદ હતું એ વજૂદને આપી રહ્યા છે, અને એ મુર્દા બોલી રહ્યું છે. દે મુર્દે કો ઇલમ અપના. અહીંયા જે એનો જે અર્થ થતો હોય, અહીંયા આગળ હવે આપણી પર લેવાનું છે કે એ ઇલમ આપણો છે, અને એ ઇલમ આપણને ધની અંદર દિલની અંદર આપી રહ્યા છે, દિલમાં બેસાડીને. ધની મેરા અર્થ દિલ મોમિન કહીને બેસી ગયા છે અને આ બધી નીંદ આપી રહ્યા છે. હવે દિલની ઈચ્છા થઈ કે હું સુંદર સાથને આ વહેંચું. તો જ્યારે દિલ સાથે વાત કરતા હતા, વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી. પણ જ્યારે કંઈક બોલવું હોય ત્યારે આ વજૂદનો યુઝ કરવો પડે કે ન કરવો પડે? કે છે દે મુર્દે કો ઇલમ અપના, દે मुर्दे को इलम अपना, सो बातें हुक्म बोलावत. हुए वजूद नींद के अर्श में, हुए वजूद नींद के अर्श में, सो नींद दई उड़ाए. दे जागृत बातें दिल में, दिल अर्श सो किया बनाए. हुए वजूद नींद के अर्श में, કે જે આપણી પરમધામની જે પર આત્મ છે, એ પર આત્મ પરમધામ નિંદ નથી. સુંદર સાથ કે જે ફાર્મોસી જે આપી છે, જે દ્રષ્ટિ ફેરવી છે આપણી, એને ફાર્મોસી કહીએ છીએ. આપણી સુરતા ફેરવી છે, આપણે સુરતા સ્વરૂપે અહીંયા આવેલા છે. હવે એ જે દ્રષ્ટિ ફેરવી છે, એ દ્રષ્ટિને અહીંયા આગળ આપણે સપનાના તનની અંદર બેસીને આપણે એ દ્રષ્ટિ ફેરવી દીધી. સુંદર સાથ, બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો કે પરમધામની અંદર જે ધનીએ આપણી સુરતા ફેરવી છે અને આ ખેલ બતાવી રહ્યા છે, ધની પોતાની સાહેબી બતાવી રહ્યા છે પરમધામની અંદર બેઠા બેઠા.
અને આપણી દ્રષ્ટિ ફેરવી દીધી છે. હવે એ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ અહીંયા આગળ આ માયાના તનની અંદર એ દ્રષ્ટિ છે. અને અહીંયા આગળ માયાનું તન શું કરી રહ્યું છે કે આપણી આત્મ શું કરી રહી છે કે જે રૂહ અલ્લાહ આપણને જે નિધ આપી રહી છે એ નિધની અંદર ડૂબી અને એની દ્રષ્ટિ એ નિધની અંદર છે, પરમધામ અને ધામની લીલાઓની અંદર છે. ધામ અને ધામની લીલાઓની અંદર ઓતપ્રોત છે. એટલે વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ ખત્મ કરી નાખ્યું છે. અને એ ખત્મ કરી નાખ્યું હોય તો આ જે વજૂદનું દિલ છે, આત્મનું જે દિલ છે, એ આત્મનું દિલ અને પર આત્મનું દિલ બંને ઉત્પ્રોત થાય છે. અને એ જ્યારે ઉત્પ્રોત થાય ત્યારે પર આત્મનું દિલ ચોકે છે કે હું આ શું જોઈ રહી છું એમ કે છે. એ રીતે જાગૃત થાય છે. એટલે હુએ વજૂદ નિંદ કે अर्श में सो निंद दई ઉડાઈ. કેવી રીતે ઉડાઈ નિંદ કે એ જે સુરતા જોઈ રહી હતી, પર આત્મ જે જોઈ રહી હતી, એ પર આત્મ જે જોઈ રહી હતી, હવે આત્મ પર આત્મ શું જોઈ રહી છે? આ ખેલ જોઈ રહી છે. કોના દ્વારા જોઈ રહી છે? આત્મ દ્વારા. પર આત્મ જે કંઈક જોઈ રહી છે પરમધામની અંદર, યા ખેલ જોઈ રહી છે, એ ખેલ કોના દ્વારા જોઈ રહી છે? આત્મ દ્વારા જોઈ રહી છે. હવે અહીંયા આગળ આત્મ શું કરી રહી છે? ધામ જોઈ રહી છે. હવે આપણી આત્મ અહીંયા શું જોઈ રહી છે? સપનાની અંદર. વિચારો સુંદર સાથ. આ ખેલની અંદર છે કે ધામની લીલાઓની અંદર છે? જો આ આત્મ ધામ જોઈ રહી હોય તો પર આત્મ જાગૃત થઈ જાય, નીંદ ઉડી જાય એની. પણ જો ખેલની અંદર આપણી દ્રષ્ટિ હોય તો પર આત્મની નીંદ મીન્સ ફાર્મસી હટે નહીં. સરળ ને સિમ્પલ, એકદમ સરળ દેશી ભાષાની અંદર સરળ ને સિમ્પલ આ ખેલ બનાવ્યો છે. આનું એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. આપણે જમવા બેઠા છે અને જમવાની અંદર ટીવીની અંદર આપણે એટલા ઉત્પ્રોત થઈ ગયા છે, આપણી દ્રષ્ટિ એ ટીવીના પાત્રોની અંદર ઉત્પ્રોત થઈ ગઈ છે. હવે એ દ્રષ્ટિ આપણી ત્યાં છે, ત્યાં મગ્ન થઈ ગયા છે આપણે. તો અહીંયા આગળ જ્યાં બેઠા છીએ ત્યાં શું થઈ રહ્યું છે એનું ભાન આપણને રહેતું નથી. આને બધાનો ઓછા વત્તા અંશે બધાને અનુભવ થયો હશે. કશું ભાન ન રહે. ઇવન તો સમયનું ભાન ન રહે. કેટલા બધા વાગી ગયા, સમય પલની આમ પાણીની જેમ જતો રહે, સમય સમજ ન પડે. કારણ કે આપણે ક્યાં ઉત્પ્રોત થયા છે? ત્યાં આગળ ટીવીની અંદર. હવે એ સમયે સાંભળજો સુંદર સાથ, એટલા બધા ઉત્પ્રોત થઈ ગયા છે, એનું ભાન નથી. કોઈ જગાડનાર નથી આપણને. આપણે એકલા જ છે ઘરમાં, આમાં મગ્ન થઈ ગયા છે. હવે બને શું? તો આપણે પાછા કેવી રીતે આવીએ? એક ટીવીના પાત્રની અંદર ઉત્પ્રોત થઈ ગયા છે, આપણે પાછા કેવી રીતે આવીએ? તો ત્યાં આગળ ટીવીની અંદર એવો કંઈક પ્રસંગ બને જે આપણા દિલને ગમે નહીં. જે આપણા દિલને ગમે નહીં એવો પ્રસંગ ત્યાં બન્યો હોય તો આપણે તરત ચોકીએ કે ના ચોકીએ કે ભાઈ આ શું જોઈ રહ્યો છું? આમાં શું જોવાનું છે? જ્યાં સુધી દિલને ગમતું હતું ત્યાં સુધી આપણે જોયું, પણ જ્યારે એ આપણા દિલને ગમ્યું નહીં તો આપણે તરત ચોકી ગયા. કેમ? કે આપણું દિલ સજાગ હતું એટલા માટે. આ જ વસ્તુ અહીંયા છે કે આપણી દ્રષ્ટિ પરમધામની અંદર આપણા દિલની ઈચ્છા હતી કે આ ખેલ જોવો છે, ખેલ કેવો છે, એટલે એ ખેલ જોવા માટે આપણી દ્રષ્ટિ અહીં આવી. એટલે દિલને પરાત્મના દિલને ગમી રહ્યું છે. આ સાંભળજો સુંદર સાદા, કારણ કે માંગ્યું છે એટલા માટે, અને એ જોઈ રહ્યા છે. હવે જો પરમધામનું દિલ છે એને ન ગમે તો ફાર્મસી રહે જ નહીં.
સુંદર સાથ આવરણ ક્યાં નાખ્યું છે ધનીએ? તો પર આત્મના દિલ. હવે પરાત્મનું દિલ એટલે પરાત્મને ફાર્મોસી, કારણ કે તે અંતસ્કરણ નથી. પરમધામની અંદર અંતસ્કરણ ગૌણ છે, એટલે પરાત્મ પર ફાર્મોસી નાખી એવું કહે છે. પણ ખરેખર પડદો ક્યાં છે? દિલ પર પડદો છે. આત્મ, કારણ કે ત્યાં અંતસ્કરણ નથી એટલા માટે દિલ પર પડદો, પરાત્મ પર પડદો છે, કારણ કે એક જ વસ્તુ છે ત્યાં આગળ, એટલા માટે. અને એ પડદો નાખી, દિલ પર પડદો નાખી, અને જે અંતસ્કરણ જે ગૌણ હતું એને અહીં આગળ પ્રજ્વલિત કરી દીધું. એટલે આપણું અંતસ્કરણ ખડું થઈ ગયું આગળ. હવે અંતસ્કરણને આ ખેલ ગમે છે જોવાનું, પણ દિલ પર જે પડદો છે એ પડદો હવે કોને હટાવવાનો? કે આ સુરતાને હટાવવાનો, જે જોઈ રહી છે એનાથી હટાવવાનો. એટલે આત્મ જ્યારે બળ કરે, આપણી આત્મ જ્યારે બળ કરે, અને ધનીના વચનો જે છે, ધની જે રૂહ અલ્લાહ જે આપણને આપી રહ્યા છે, એ વચનો આપણે દિલથી લઈશું, અને એ વચનો સાથે દિલ સાથે આપણી દ્રષ્ટિ ઉત્પ્રોત થશે. તાર પર આત્મના દિલ પરથી આ પડદો હટી જશે, પર આત્મ પરથી આ પડદો હટી જશે. બસ આટલું કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. આ જ આપણી જાગણી છે. એટલે હુએ વજુદ નીંદ કે અર્થ મેં સો નીંદ દઈ ઉડાય, આ રીતે નીંદ ઉડાવી દીધી. દે જાગૃત બાતે દિલ મેં, દિલ અરસ સો કિયા બનાએ. કે જે દે જાગૃત બાતે દિલ મેં, કે રાજી મહારાજે પરમધામની જે બધી વાતો હતી એ વાતો આપણા દિલની અંદર આપી દીધી. અહીંયા આગળ આત્મના દિલની અંદર આપી દીધી, અને એ આત્મના દિલની વાતો હવે પર આત્મના દિલની અંદર ગઈ, તો પર આત્મ જાગૃત થઈ ગઈ, એમનો ફાર્મસી ઉડી ગઈ. દિલ અર્થ સો કિયા બનાએ, દિલ અર્થ સો કિયા બનાએ. કારણ કે દિલ પર શું હતું? ફાર્મસીનું આવરણ હતું. પરમધામની અંદર આની પર આવરણ આવી દીધું છે. હવે એ આવરણ છે, આવરણને હટાવવાનું છે. તો હટે કેવી રીતે? કે આ જે દિલ છે, આત્મનું જે દિલ છે, આત્મના દિલની અંદર જો આ રોશની થાય, એટલે દે જાગૃત બાતે દિલ મેં, દે જાગૃત બાતે દિલ મેં, કે આપણા દિલની અંદર જો આ રોશની થાય, કહેવાનો મતલબ કે ધની જે બતાવી રહ્યા છે, એ બતાવી રહ્યા છે એ આત્મ દ્વારા જોઈ રહ્યા છે, પણ એ આત્મ છે એ ધની જે આપી રહ્યા છે એને નિરખી રહી, એને ઝંખી રહી છે. બહુ બહુ જ મહત્વની વસ્તુ છે આ, કે ધની જે આપી રહ્યા છે એને છે એ આપણી આત્મ છે એ એને વળગી રહી છે, જે આપી રહ્યા છે એને વળગી રહી છે. અને પર આત્મ છે એ જે બતાવી રહ્યા છે એને વળગી રહી છે. એટલે આ બંને વચ્ચે વિસ્ફોટ થાય કે ન થાય? વિસ્ફોટ થયો બંને વચ્ચે. હવે બંને વચ્ચે વિસ્ફોટ થયો તો પર આત્મ જાગૃત થઈ ગઈ. હવે પરાત્મ જાગૃત થઈ ગઈ કે આના જે મૂળ લક્ષણો છે, વાહિદત અને ઇશ્ક, એ જાગૃત થઈ ગયા. એટલે તરત જાગૃત થઈ છે કે હું શું જોઈ રહી છું. એકદમ ચોકસે આત્મ કે આ શું જોઈ રહી છું. બીજી બાજુ શું થશે કે અહીંયા આગળ જે ફાર્મોસી આપી ધની, ભલે એક ચોપાઈ થાય, પણ આને સમજો કે ધનીએ આપણને પરમધામની અંદર જે ફાર્મોસી આપી, અને ફાર્મોસીને કારણે આપણા જે મૂળ લક્ષણ ખરા વાહિદત અને ઇશ્ક એ ભૂલી ગયા છે. ખરા અંદર છે, પણ એ ભૂલીને બેઠા છે. પણ આત્મ જ્યારે બળ કરે, આત્મ જ્યારે બળ કરે તો એના મૂળ ગુણ છે એ પ્રચલિત થવાના છે. આમાં કોઈ સંશય નથી. એટલે દે જાગૃત બાતે દિલ મેં, દે જાગૃત બાતે દિલ મેં, તો શું ક્રિયા થાય? દિલ અર્થ સો કિયા બનાએ, દિલ અર્થ સો કિયા બનાए. તો
તો ધનીએ શું કર્યું? અહીંયા આના ચોથા ચરણના બે અર્થ કરો, બે અર્થ થાય કે પર આત્મ જેવું દિલ બનાવી દીધું, પર આત્મ જેવું દિલ બનાવી દીધું. હવે જો પર આત્મ જેવું દિલ બનાવી દીધું હોય તો આ દિલને અર્શ કહીને બિરાજમાન થાય કે ના થાય? આ દિલને અર્શ બનાવી દીધું ધનીએ આ દિલને અર્શ બનાવી દીધું. પર આત્મ જાગૃત થઈ ગઈ. આ દિલને ધની અર્શ બનાવી દીધું. હવે વિચારો કે આપણા દિલને ધની અર્શ બનાવ્યું? જાતે વિચારો. આપણા દિલને ધની અર્શ બનાવ્યું? જો આપણા દિલને ધની અર્શ બનાવ્યું હોય તો આ પ્રકાશ આપણા દિલની અંદર આવ્યો, અજ્ઞાનતા છે, અજ્ઞાનતા દૂર થઈ, માયામાંથી દ્રષ્ટિ હટી. ચાલો પલ પલ હવે આને રિવર્સ જાઓ, હવે અહીંથી પાછા જાઓ, આપણી રહેણી જુઓ, ચકાસો. ધનીએ આપણા દિલને અર્શ ક્યારે બનાવ્યું? ચકાસો, ધીરે 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 समझाશે. हुए वजूद नींद के अर्श में, हुए वजूद नींद के अर्श में, सो नींद दई उड़ाए, दे जागृत बातें दिल में, दिल अर्श सो किया बनाए. રાજ્ય મહારાજ આપણા દિલને અર્શ બનાવ્યું તો કેવી રીતે બનાવ્યું? આપણી જે આત્મ છે, આપણી જે આત્મ છે એ આત્મ પર આત્મ જેવા લક્ષણો આવી જાય. આપણી આત્મને પર આત્મ જેવા, ફાર્મોસી નથી એ પહેલાના આત્મ મીન્સ પર આત્મ જેવા લક્ષણો આવી જાય એવા દિલને ધન્ય અર્શ બનાવે છે. તો પરમધામની અંદર પર આત્મ અષ્ટપહોર 64 ઘડી શું કરતી હતી? જો વાહેદત અને ઈશ્કની અંદર, વાહેદત અને ઈશ્કની અંદર ખીલી રહી હતી. અશ્વની લીલા તો હવે બધાને ખબર છે. તો પર આત્મ પરમધામની અંદર શું કરી રહી હતી? એ જ વસ્તુ જો આત્મ અહીંયા કરે, એ જ વસ્તુ આત્મ જો અહીંયા જ કરે તો આ દિલ અર્શ બને કે ન બને? હવે જો આ દિલ અર્શ બની ગયું, હવે જો આ દિલ અર્શ બની ગયું અને આ જ મસ્તીની અંદર આપણે જીવતા હોઈએ, આ જ મસ્તીની અંદર મીન્સ આપણી દ્રષ્ટિ દિલની અંદર હોય, ધણીના ચરણોની અંદર હોય, તો આ સંસારમાં શું થાય છે એની સુધ આપણને રહે ખરી. આ વજૂદ મૂળદા થાય કે ન થાય? ભલે વજૂદ રહ્યું ખરું, પણ મૂળદા થાય કે ન થાય? આ માયા આપણને છૂ શકે ખરી? આ જે માયા છે આપણને છૂ શકે ખરી? એક સરસ બીજું ઉદાહરણ આપ્યું હતું, સુંદર સાહેબ, કે ભાઈ મોસમ છે બહુ ખરાબ છે, વરસાદ બહુ જ પડી રહ્યો છે, બહાર પણ ન નીકળાય, એટલો બધો વરસાદ છે, સામે દેખાય પણ નહીં એટલો બધો વરસાદ છે, પણ તું ઘરમાં ને ઘરમાં બેસી રહે ને તો તને વરસાદ છૂ પણ નહીં શકે. ભલે ને બહાર પડે ગમે એટલો, ભલે ને ગમે એટલો બહાર પડે વરસાદ, પણ ઘરની તું બહાર નીકળે તો એ વરસાદ તને અસર કરવાનો છે. તો તું પલળીશ, પણ ઘરની બહાર જ નહીં નીકળું તો પલળવાનો છું ખરો? બસ બેઠો બેઠો જોયા કર ને કે વરસાદ પડે છે અંદર બેઠો બેઠો. એમ આપણી દ્રષ્ટિ જો ભીતર હશે તો આ બહાર ગમે એટલી માયા હશે, ગમે એટલું ઉથન પાથન થતું હશે, પણ આપણી દ્રષ્ટિ જો ભીતર હશે તો આપણને છૂ પણ નહીં શકે. બસ આટલું સમજી લો તો ઇનફ છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. हुए वजूद नींद के अर्श में, सो नींद दई उड़ाए, दे जागृत बातें दिल में, दिल अर्श सो किया बनाए, दिल अर्श सो किया बनाए.
बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।